સુદામા ભગવાનની સાથે બેઠો છે. ભગવાન સુદામાને ઘણું આપવું છે, પણ સુદામો માગતો નથી મને આ આપો. પણ સુદામો વિચાર કરે છે કે જોને આટલું બધું છે, પણ કશું એમ કહે છે કે લે સુદામા તું આ લઈ જા. મનથી વાતો કરે છે. ભગવાન વિચારે જોને માગવા આવ્યો છે એટલે દૂરથી, પણ કશું માગતો નથી. તો ભગવાને વિચાર્યું મારે એને નીચો નથી પાડવો, બસ તું મને કંઈક આપ અને એના બદલામાં હું તને અનેક ગણું કરીને આપી દઈશ. 100 વીઘા જમીન છે, પથારીમાં પડ્યા પડ્યા બૂમો પાડો તો એક દાણો તમારા ઘેર ના આવે, પણ તમે એમાં 5-10 કિલો દાણા વારિયાયા ખડ ખાતર આપી દીધું તો હજારો મણ અનાજ આવે છે કે નહીં. આ પૃથ્વી આપણને કહે તું મને કંઈક આપ, એનું અનેક ગણું કરીને હું તને પાછું આપીશ. એમ ધર્મ પણ એ જ કહે છે તું મને કંઈક આપ, એના તું અનેક ગણું કરીને પાછું આપીશ. આજે ભગવાને સુદામાને એ જ બતાવ્યું તું કંઈક આપ મને, બસ. શું આપવું એ તારી સ્વતંત્રતા છે, પણ તું કંઈક આપ તો હું તને અનેક ગણું કરીને આપું. ભગવાન મનથી વાતો કરે છે. ભગવાન વિચારે આમને મુગા બેસી રહીશું, દિવસ પૂરો થઈ જશે, લાવો વાતની શરૂઆત કરો. સુદામા સુખી છું ને, મજામાં છું ને? સુદામા મનમાં બોલવા લાગ્યો સુખી હતો તારા જેવો થઈ ના આવ્યો હતો, મારા દેદાર ઉપર ખબર નથી પડતી સુખી છે કે દુઃખી. પણ સુદામે વિચાર્યું હું કંઈ દુઃખ રડવા આવ્યો છે કે કાઢ્યું? હા ભગવાન સુખી છું. ભગવાને વિચાર્યું કે આ બોલ્યા વગર આગળ વાત નહીં ચાલે તો નીકળશે નહીં, એટલે ફરી પાછી વાત આગળ ચલાવી. થોડા વખાણ કર્યા. બસ ખુશામતની અંદર આપણે બધા ફૂલ થઈ જઈએ છે. એટલે ભગવાને સુદામાના વખાણ કર્યા. પોતાની પત્નીઓને કીધું કે સુદામા ભણવામાં બહુ હોશિયાર હતો. ગુરુજી એકવાર બોલે ને સુદામાને યાદ રહી જાય, મારે પૂછવું પડે કે ગુરુજી શું શીખવાડી હતું. એટલે સુદામાના વખાણ થયા, કોલર થોડો ઊંચો થયો, આંખો નીચે ટેળેલી ઊંચી આવી, મોઢા ઉપર થોડું સ્માઇલ આવ્યો, અને ભગવાને તક જોઈને ઘા કર્યો. સુદામા યાદ છે તને ગુરુજી એકવાર આપણે જંગલમાં લાકડા વીણવા ગયા હતા? સુદામાને થયું આ બધી કઈ વાત કરવા જેવી જરૂર છે? ઝૂકી ગયો. અહીં ઇન્સાફી ઇન્સર્ટ નથી કર્યું, આપણે ઇન્સર્ટ કરીએ છીએ, લજ્જિત કરીએ છીએ. ભગવાને ઇન્સાફી જેનું છે તેનું સોંપી દો. પણ આપણે બીજાનું હડપ કરવાની વૃત્તિ કરીએ છીએ, અનીતિ થાય છે, અધર્મ થાય છે. અહીં ભક્તો અલગ અલગ એનો ભાવ પણ કહે છે કે એમાં દુર્વાસાનો શ્રાપ હતો કે જે ખાસે દરિદ્ર થઈ જશે, એટલે સુદામો ખાઈ ગયો, કારણ પત્નીએ આપી નથી ભિક્ષા. બાળકો જંગલમાં જશે તેમને જોઈશે. બીજે વિચાર્યું છે કે સુદામાએ વિચાર્યું છે કે ભગવાનને આવું ન મળવું જોઈએ, ભગવાન તો પકવાન ખાનારો છે, એને આવું ન મળે, આવું ન ખવડાવાય, એટલે ખાઈ ગયો હશે. પણ જે કારણ હશે, પણ બીજાના હકનું ખાધું એ ભગવાને ઇન્સાફી. સુદામા ફરી મારે તારે ભૂલો નથી કરાવી, તું મારા માટે લાવ્યો છે, મને આપી દે. ભાભી રસોઈ સારી બનાવે છે ને? સુદામો મનમાં વિચારો કે તો અલ્લાહ કુસ્તી કરી, પણ એવું થોડું કહેવાય ભૂખે રહી હશે. હા સારી બનાવે છે. અને ભગવાને વાતને પકડી લીધી, મારા માટે કંઈક મોકલ્યું હશે. સુદામા વિચાર્યું આ પોટલી જોઈ ગયો શું? હાથ પાછળ નાખવા ગયા, ભગવાને પોટલી છીનવી લીધી. શું ખોલ્યું? પ્રારબ્ધની ગાંઠ ખોલી છે, સુદામાના બંધનની ગાંઠ ખોલી છે. સુદામાનું ભાગ્ય બળવાન કરી દીધું, અને એક મુઠ્ઠી પૌવા ખાય અને જગતના નાથની આંખમાં આંસુ આવી ગયા. સુદામો મનમાં વિચારે ભગવાન હું તને એટલે જ નતો હલતો, તું પકવાન જમનારો, આવું કણકી ન ખવાય. ત્યારે ભગવાન બોલ્યા સુદામા આ કણકીના આંસુ નથી, પણ મારી માં યશોદા મને દૂધમાં પૌવા નાખીને આપતી હતી ને. ભલે મારી ભાભીએ મને દૂધ નથી મોકલ્યું, પણ એનો પ્રેમનો સ્વાદ મને દૂધ પૌવા જેવો લાગ્યો, માટે મારી યશોદા યાદ આવી ગઈ. પૂર્ણ તુષ્ટિગુણ તમને ક્યારે મળે ભોજનમાં? તો ભૂખ બરાબર લાગી હોય ને ત્યારે ખાલી રોટલી જ આવે ને તો શાક ના આવ્યું હોય તોય ચાલે, દાળ ન હોય તોય ચાલે, અને એકલી રોટલી પણ અમૃત જેવો સ્વાદ લાગે છે. પણ 10મી ને 15મી રોટલી ખાવ તો
પછી દાળના ઘૂંટડા પીવા પડે ને પાણીના ઘૂંટડા પીવા પડે, પરાણે પરાણે ઉતારવાનું. એ માઇનસ ઘટતો સીમાન દૃષ્ટિકોણ છે. તો ભગવાન ભૂખ્યો છે, એ ભોગ ભૂખ્યો નથી. જો ભગવાન ભોગ ભૂખ્યો હોત તો દુર્યોધનનો 56 ભોગ ન છોડ્યો હોત. આપણે નથી છોડતા ને ભાઈ, ભાડું તો વસૂલ કરવું પડશે ને. કે છે કૃષ્ણે ના પાડી, દુર્યોધન તારા ઘરનું ભોજન નહીં લો. એવું ન કીધું, ઇન્સર્ટ કરીને નહીં, પણ મારે વિદુરજીને ત્યાં કામ છે ને, એટલે વિદુરજીને મળવાનું છે, એટલે બધું તે પતી જાય. ઇન્સાફી નથી. મહાભારતનો ઉદ્યોગ પર્વ કે છે સંપ્રીતિ ભોજન્યાની આપત્યો જાની વાપનો ન ચ સંપ્રિયતે રાજન ન ચૈવ આપગતાત્વયમ. આપણે એક જ લાકડી પેટે અહીં ના ખવાય, અહીં ના ખવાય, અહીં ના ખવાય. ક્યાં ખવાય ને ક્યાં ના ખવાય એનું સાચું જ્ઞાન જ નથી આપણને. મહાભારત કે છે જ્યાં પ્રેમ છે ત્યાં ભોજન કરવામાં કોઈ વાંધો નથી, અને જ્યાં પ્રેમ નથી ત્યાં ખાવામાં દોષ છે. આપત્તિ વિપત્તિમાં આવી ગયા છો તો કોઈ દોષ નથી. ભગવાને કીધું હું કોઈ મુસીબતમાં આવ્યો નથી અને તું મને પ્રેમ આપતો નથી, તો તારા ઘરમાં કેવી રીતે જમાય? ભગવાને સુદામાની પૌવાની કણકીની એક મુઠ્ઠી ખાધી. એક મુઠ્ઠીની કિંમત કેટલી આંકી? બોલો, છે કોઈ વેપારી આવો કે એક મુઠ્ઠીની કિંમત આંકી દે? એક જમાનો તો 56 કાળ આવ્યો, અને 56 કાળની અંદર મણ 2 મણ 5 મણ દાણાની અંદર એક વીઘું જમીનો વેપારીઓ લઈ લેતા હતા. ભાઈ આપી દો, આ લખી આલો, લખી આલો. આપણે લખી આલતા હતા. ભોજન એક એવી વસ્તુ છે જેની અંદર સોના ચાંદી જે કોઈ ભાઈ લઈ જાઓ, ખાવાનું આપો, ખાવાનું આપો, ખાવાનું. એક મુઠ્ઠીની કિંમત આંકી ભગવાને. પોતાના જેટલો વૈભવ સુદામાને આપી દીધો, બીજી મુઠ્ઠીમાં પોતાના જેટલું ઐશ્વર્ય સુદામાને આપી દીધું, અને ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ને પત્ની કે બસ ભગવાન હવે નહીં, હવે કશું નથી આપવા જેવું, હવે તો અમે તમને છોડીને એને ઘેર જવું પડશે. કેટલું આપ્યું ઈશ્વરે! કલ્પના કરો, આપણને બધાને ઈશ્વરે કેટલું આપ્યું છે. ક્યારે એનો આભાર માનીએ છે ખરા? આપણે તો નથી 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 નથી, એ જ મગજમાંથી નીકળતું જ નથી. ઈશ્વરે મને સુંદર દુર્લભો માનુષ દેહ, કેવું સુંદર શરીર આપ્યું છે, કેવું નિરોગી શરીર આપ્યું છે, કેવું સ્વસ્થ શરીર આપ્યું છે, કેવો પરિવાર સુંદર આપ્યો, કેવો વૈભવ સુખ સાહેબી સમૃદ્ધિ આપી છે.